ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે ₹7.93 લાખનું 1200 લીટરથી વધુ શંકાસ્પદ ઘી સીઝ કરાયો બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરી અંતર્ગત તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ઈ.એસ. પટેલ તથા શ્રી એચ.જે. ડામોરની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 195 પર કાર્યરત શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી આ પેઢીના માલિક શ્રી વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પેઢીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલી પેકિંગ તથા ઘી લૂઝ એમ કુલ 2 શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે નમૂના લીધા બાદ અધિકારીઓએ બાકીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો હતો જેમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલીના 2400 નંગ એટલે કે 1200 લીટર જેની અંદાજિત કિંમત ₹7,78,375 થાય છે તેમજ 40 કિલોગ્રામ લૂઝ ઘી જેની અંદાજિત કિંમત ₹15,600 મળી કુલ અંદાજે ₹7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લેવાયેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે